તો તમે જોઈ શકો છો આખું શાકભાજીનું ટેબલ ભરેલું છે। તો વ્લોગ નંબર 44। નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં। તમે નવા આવે તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો। ચાલો વ્લોગ શરૂ કરીએ। તો ચાલો આજના વ્લોગમાં પહેલાં રીંગણા આવી ગયા છે। શાકભાજી રીંગણામાં પહેલાં છે ભાવ છે, શાકભાજીમાં રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો। એકદમ સસ્તા અને એકદમ સારા। ચાલો એની જગ્યા પર રાખી દઈએ। એના પછી આવી ગયું છે કોબીજ આપણે 12 કેરેટ ભરી છે તો આપણે ત્યાં એને મૂકી દઈએ। તો ચાલો હું ત્યાં મૂકી દઉં। ચાલો કોબી ત્યાં રખાઈ ગયા। ફૂલ કોબી છે, આપણે અંદર છે જબલું તો આપણે લઈ આવીએ અને આખું ભરી દઈએ। તો ફૂલ કોબીનું આપણે આખું બકડીયું ભરી દઈએ। ફૂલ કોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા અને કોબીના પણ 1 કિલોના 20 રૂપિયા છે। તો કોબી ભરાઈ ગઈ છે, એની જગ્યા પર રાખી દઈએ। એના પછી આવી ગયા છે કસ્ટમર। તો કસ્ટમરને પહેલાં માલ આપણે આપી દઈએ। ચાલો 2 કિલો બટેટા જોતા હતા, 2 કિલો બટેટા જોખી દીધા છે। પછી કસ્ટમરને બીજું પણ બકાલું જોઈએ છે તો પણ બધું એક એક કરીને બધું વસ્તુ જોખતા છે। ચાલો આ ટમેટા આવી ગયા છે। ટમેટા પછી કસ્ટમરને જોઈએ છે કોથમીર અને કોબી જોઈએ છે તો કોબી ને ટમેટા। તો ચાલો પહેલાં તો લીંબુ આવી ગયા છે, કોબી આવી ગઈ છે, લીંબુ, બટેટા, ટમેટા, કોથમીર અને કોબીજ। તો ટમેટા 1 કિલો જોઈએ છે તો 1 કિલો ટમેટા આપણે ચોખી અને પોલિથીનમાં ભરી દઈએ। ચાલો ભરાઈ ગયા। હવે કસ્ટમરને કોબી જોઈએ તો કોબી પણ ત્યાં બહાર પડેલી છે કેરેટમાં, એ લઈ લે છે। તો કોબી પણ લઈ લીધી। ચાલો એ બધી ચોખી વજન કરી હવે એનો હિસાબ કરવાનો છે। તો ચાલો જલ્દીથી આપણે હિસાબ કરી લઈએ। બટેટા, કોબીજ, ટમેટા, લીંબુ અને છેલ્લે લીધું ધાણા ભાજી। તો એ બધાનું ટોટલ થાય છે મિનિમમ 340 રૂપિયા થયા। તો શરૂઆતમાં હજી તો તમે આ શાકભાજી કાઢ્યું ત્યાં જ આપણે કસ્ટમર મળી ગયા છે। 340નું કસ્ટમર આવી ગયું છે શરૂઆતની બોનીમાં જ। તો સારામાં સારી આપણી બોની થઈ ગઈ છે। હવે આખો દિવસ વાંધો ન આવે, આવા જ ઘરાગી રહેશે। તો ચાલો હવે કસ્ટમરને માલ આપી દઈએ। હવે આપણે બીજું શાકભાજી લેવા જઈએ। શાકભાજીમાં નથી, આ તો ફ્રૂટ આવ્યું। તો ચાલો એ કસ્ટમર વયા ગયા। હવે ફ્રૂટમાં છે મોસંબી। તો મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। તો આપણે સરસ અને સારી બકડીમાં ગોઠવી દઈએ અને આપણે એની જગ્યા ઉપર પછી રાખી દઈએ। તો ચાલો મસ્ત રીતે ગોઠવાઈ ગઈ છે। હવે આપણે એની જગ્યા ઉપર હું રાખી દઉં। તો મોસંબીનો ભાવ મેં તમને કીધો છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા છે। ચાલો એ મુકાઈ ગયા। પછી હું બીજું શાકભાજી લઈ આવું અંદર દુકાનમાંથી। તો તમારી સ્ક્રીન પર આવી ગયું છે ફળ આવી ગયું છે। ફળનું આ છે ફળ જામફળ। આ જામફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો છે। એકદમ સરસ અને એકદમ સારામાં સારા પેકિંગ કરેલા છે અને ખાવામાં પણ બહુ મજા પડે એવા છે। તો ચાલો એનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા, એ પણ એની જગ્યા પર રાખી દઈએ। એના પછી આવી ગયું છે મોસંબી નથી, આ તો સંતરા છે। તો આ સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો છે। તો ચાલો સંતરા પણ એની જગ્યા પર રાખી દઈએ। ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। આ છે ખાટા લીંબુ, બહુ મોટા લીંબુ આવે એ છે, તો એની જગ્યા થોડી કરવી પડશે। તો આખા પાછા પકડિયા કરી અને એની જગ્યા થઈ ગઈ છે, એની જગ્યા પર રાખી દઈએ। ચાલો એના પછી આવી ગયું છે શાકભાજીમાં ભીંડો। દેશી ભીંડો નથી પણ આ તો લીલો ભીંડો છે। લીલા ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે ભીંડો અને એકદમ સરસ અને એકદમ ફ્રેશ ભીંડો છે। તો ચાલો ભીંડાનો ભાવ છે 1 કિલોના 50, એની જગ્યા ઉપર આપણે મસ્ત રીતે રાખી દઈએ। તો ચાલો એના પછી આપણે બીજું શાકભાજી લઈ આવીએ। એના પછીનો આવી છે વટાણી ચોળાફળી। વટાણી ચોળાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો। તો ચાલો એને પણ એની જગ્યા પર રાખી દઈએ। એના પછી આવી ગયું છે મોળા મરચાં। મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો છે। એના પછી આવી ગયા છે સફેદ ગોટા પણ કહેવાય અને સફેદ રીંગણા પણ કહેવાય। તો ચાલો આ સફેદ રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે। બહુ સસ્તા અને એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એની પોલિથીનમાંથી કાઢી અને બકડિયામાં એવી સરસ રીતે ગોઠવવાના છે। તો ચાલો હું સરસ રીતે ગોઠવી દઉં અને ભાવ તો મેં તમને જણાવી જ દીધો છે। 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે રીંગણા। તો ચાલો સરસ રીતે ગોઠવાઈ ગયા છે। હવે એની જગ્યા ઉપર આપણે એને રાખી દઈએ। તો આવી રીતે તમારે પણ ગોઠવવાનું છે। તો ચાલો ગોઠવાઈ ગયા છે અને એની જગ્યા ઉપર પણ આવી ગઈ છે।
પછી આપણે એના પછી અંદર દુકાનમાં બીજું શાકભાજી પડેલું છે એ હું લઈ આવું. તો ચાલો એના પછી આવી ગયું છે ગુવાર. દેશી ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એના પછી આવી ગયા છે દેશી ટમેટા. દેશી ટમેટાનો ભાવ છે 1 કિલોના 20 રૂપિયા કિલો છે. એના પછી આવી ગયું છે ટમેટા. આ હાઇબ્રિડ ટમેટા છે. હાઇબ્રિડ ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા. એના પછી આવી ગયું છે તીખા મરચાં. તો આ તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો છે. બહુ સસ્તા અને એકદમ સારા છે. તો આખું કેરેટ આવ્યું છે. તો આપણે કેરેટમાંથી સારા વીણી અને મૂકી દઈએ. એમાં અમુક લાલ હતા તો આપણે લાલને અલગ કરી નાખીશું. તો ચાલો સારી રીતે આપણે મરચાં ગોઠવાઈ ગયા છે. આખું કેરેટ ખાલી કરાઈ ગયું ને મૂકી દઈએ. તો ચાલો એના પછીનું આવી ગયું છે, તમે જોઈ શકો છો દાડમ છે. દાડમનો ભાવ છે 1 કિલોના 70 રૂપિયા કિલો. ચાલો એના પછી આવી ગયું છે લીંબુ. લીંબુનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા કિલો. ચાલો એના પછી આપણે શાકભાજી લઈ આવીએ છીએ. તમારી સામે છે આ દાડમ જ છે, પણ થોડીક સૂકેલી દાડમ છે, એટલે એ સસ્તી આપી દેવાની હોય છે ગ્રાહકને. એના પછી આવી ગયું છે દ્રાક્ષ. દ્રાક્ષના 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એક નંબર છે, ગુલાબ દ્રાક્ષ છે. એના પછી આદુ પણ મૂકી દઈશું. આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી લીલી ચોરાફળી. લીલી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એના પછી બોરના જબલા આવ્યા છે. બોરના જબલાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી આવી ગયું છે વાલોર છે. વાલોર છેલ્લે મૂકેલી છે. વહી વાલોરનો પાપડાવાળાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એના પછી આવી ગયું છે કોથમીર. કોથમીરનો ભાવ છે 1 કણીના 5 રૂપિયા. તો ચાલો હવે કચરો થોડોક આપણે બધો છે એ વાળી નાખીએ અને પછી વાળી અને પછી કેરેટ આપણે ગોઠવી દઈએ સરસ રીતે. તો ચાલો આ વળાઈ ગયું છે. હવે હું કેરેટ ગોઠવી દઉં. તો ચાલો કસ્ટમર આવી ગયા છે. કસ્ટમરને કોબી જોઈએ છે. કોબી 12 કેરેટમાં હતી તો એ લઈ લીધી છે. હવે આપણે કોબીને આપણે પહેલાં હું કેરેટ રાખી દઉં, પછી આપણે કોબી તોય ચોખ્ખી દઈએ અને કસ્ટમરને પછી આપી દઈએ. તો ચાલો કેરેટ ગોઠવી દીધા. કેરેટ ગોઠવીને આપણે હવે કસ્ટમરને કોબી આપી દઈએ. તો ચાલો હવે કસ્ટમરને કોબી આપી દઈએ. કોબીનો ભાવ છે 1 કિલોના 20 રૂપિયા. તો એને એક ગોઠવો તો 1 કિલો ને 100 ગ્રામ તો આપણે 1 કિલોના ભાવ ગણશું. તો ચાલો કસ્ટમરને આપી દે. પછી હવે તમે ખચાખચ ભરેલું શાકભાજીનું ટેબલ અને ફળનું ટેબલ તમે જોઈ શકો છો કેવી રીતે ગોઠવેલું છે અને એકદમ ફ્રેશ અને તાજામાં તાજું શાકભાજી છે. તો આવી રીતે તમારે પણ ગોઠવવાનું છે અને આવી રીતે તમારે જો બિઝનેસ કરવો હોય તો તમે સ્ટાર્ટ કરી દેજો અને સારામાં સારું પૈસા કમાઈ શકશો તમે પણ. તો ચાલો હવે તમે આખો નિરાતે જોઈ લો. અને જો તમે નવા આવ્યા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા ફેમિલી મેમ્બરને, એટલે તમને પણ અને તમારા ફેમિલી મેમ્બરને પણ શાકભાજીનો ભાવ જાણવા મળે. હવે તમે અંદરનું શાકભાજી તમે જોઈ લો. ત્યાં સુધીમાં તમે નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. તો ચાલો હવે કેરેટ આખા ભરેલા છે. કેરેટમાં છે સંતરા. તો એના પછી છે રીંગણાનું જબલું ભરેલું છે. તો એના પછી તમે જો બોર, આ બોર છે હાથમાં લઈને તમને બતાવું. 1 નંબર બોર છે. બોરનો ભાવ કિલોના 60 રૂપિયા. તો ચાલો એના પછી છે ભીંડું. ભીંડું પણ છે બકડી પર છે, એકદમ ફ્રેશ અને તાજામાં તાજું છે. ભીંડાનો ભાવ 60 રૂપિયા તમને કીધું. પછી આ છે બટેટા. અને જૂના બટેટા છે અને બાજુમાં નવા બટેટા પણ છે. એ છે સફેદ ડુંગળી. સફેદ ડુંગળી કોણીએ ખાધી છે. આ નવા બટેટા અને જૂના બટેટા બે આગબાજુમાં છે. અને પછી અંદર આવે છે તમારે મોડા મરચાં છે, તમે જોઈ શકો છો. મોડા મરચાં અને તીખા મરચાંનું પણ જબલું ભરેલું છે. તો હું તમને બતાવી દઉં. તો ચાલો હવે આવતા વ્લોગમાં મળશું આપણે. ત્યાં સુધી તમે એન્જોય કરો તમારા લાઈફ. બાય બાય મિત્રો. આવજો પાછા કાલે મિત્રો.